બળાત્કારી આસારામને મોટી રાહત મળી રહી છે। રેપિસ્ટ આસારામ આવશે જેલની બહાર। હાઈકોર્ટે 6 મહિનાના હંગામી જામીન કર્યા છે મંજૂર। સ્વાસ્થ્ય યોગ્ય ન હોવાથી જામીન માંગ્યા હતા અને જેને મંજૂર કરવામાં આવ્યા છે। જોધપુર હાઈકોર્ટે આપેલા જામીનના આધારે કરી અરજી। તબીબી કારણોસર હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે અને 11 વર્ષ 9 મહિનાથી બળાત્કારના કેસમાં બંધ છે જેલમાં, પરંતુ સ્વાસ્થ્યનું કારણ આપવામાં આવ્યું અને કોર્ટે તેને મંજૂર પણ રાખ્યું છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મૌલિક પાસેથી। જી મૌલિક, આસારામ જેલની બહાર આવશે? સંધ્યા, ચોક્કસથી છેલ્લા 11 વર્ષ 9 મહિનાથી વધુ કેસમાં જે છે બળાત્કારી આસારામ જોધપુર જેલમાં બંધ હતો અને અગાઉ જ્યારે જોધપુર જેલે તેને રાહત આપી હતી અને ત્યારબાદ તેમને સ્વાસ્થ્યના સંબંધિત કારણો આગળ ધરી ગુજરાત હાઈકોર્ટમાં પણ જામીન મેળવવા માટે અરજી કરી હતી। જોકે આ સ્વાસ્થ્ય સંબંધિત અરજીને ધ્યાનમાં રાખી ગુજરાત હાઈકોર્ટે 6 મહિનાના હંગામી જામીન જે છે તે મંજૂર રાખ્યા છે। મહત્વનું છે કે બળાત્કારી આસારામનો જે સ્વાસ્થ્ય યોગ્ય ન હોય અને તેની સારવારની જરૂરિયાત હોય તેવા પ્રકારના અલગ અલગ મુદ્દાઓ જે છે તે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને હાલ પણ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ એ પણ વાત કરવામાં આવી હતી કે વ્હીલચેર ઉપર આસારામ જે છે તેમને લઈ જવા પડે છે અને અનેક સ્વાસ્થ્ય સંબંધિત રિપોર્ટો જે છે તે કરાવવાના હોવાથી તેમને જામીન આપવા જોઈએ અને આ જ કારણોસર ગુજરાત હાઈકોર્ટે તેમને 6 મહિનાના જામીન મંજૂર રાખ્યા છે। જી, આપનો આભાર। કડકડતી ઠંડી માટે હવે તૈયાર થઈ જજો। આજથી આવી રહ્યો છે ઠંડીનો રાઉન્ડ અને આજથી જ ધ્રુજાવવાનું શરૂ કરી દેશે આ ઠંડી। ધ્રુજી જશો એવી ઠંડી પડશે। કેટલાક સ્થળે 10 ડિગ્રીથી પણ નીચે જઈ શકે છે તાપમાન। હવામાન નિષ્ણાત અથરિયા શેટ્ટીની આગાહી છે 1 અઠવાડિયા સુધી રહેશે ઠંડીનો રાઉન્ડ। ઉત્તર ગુજરાતમાં 8 ડિગ્રી સુધી ગગડી શકે છે પારો। કચ્છમાં પણ 8 થી 10 ડિગ્રી સેલ્સિયસ ઠંડી રહેવાની છે। તો મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ઠૂંઠવાઈ જશો। 8 થી 18 ડિગ્રીની વચ્ચે તાપમાન રહી શકે છે। તો આજથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે અને ઠંડી માટે તૈયાર થઈ જજો, કારણ કે આ રાઉન્ડમાં એટલે કે પહેલા જ રાઉન્ડમાં ઠંડી ઠૂંઠવી દેશે। અમરેલીમાં ખેડૂતે 7 વીઘાની મગફળી સળગાવી દીધી। તૈયાર મગફળીના પાથરા સળગાવી દીધા છે। માવઠામાં મગફળીના પાથરા પલળી ગયા હતા, રોષે ભરાઈ અને સળગાવી દીધી, કારણ કે હવે આ મગફળીમાં કંઈ લેવા જેવું બચ્યું નથી। અમરેલીના સાવરકુંડલાના ખેડૂતે મગફળીના પાથરા સળગાવી નાખ્યા છે અને જેનો આ વિડીયો સામે આવ્યો છે। તો જાબાળ ગામના ખેડૂતે 7 વીઘાની મગફળી પોતાના ખેતરમાં વાવી હતી। મહા મહેનતે આ મગફળીનો પાક લીધો હતો, તૈયાર પણ થઈ ગઈ, પરંતુ છેલ્લે જે કમોસમી વરસાદ પડ્યો તેણે મગફળી પર પાણી ફેરવી દીધું। જે પાથરા હતા તેને પલાળી દીધા। મગફળી ભીંજાઈ ગઈ અને જેના કારણે સડો આવવાની તૈયારી હતી। ખેડૂત હવે ક્યાંયનો ન રહ્યો અને આખરે તે હારી કંટાળી અને રોષે ભરાઈને તેણે મગફળીના પાથરા પર દિવાસળી ચાંપી દીધી। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજન પાસેથી। રાજન, સવાલ એ છે જે કમોસમી વરસાદ વરસ્યો તેણે હવે ખેડૂતોને ક્યાંયના નથી રાખ્યા અને ખેડૂતે અહીંયા રોષે ભરાઈ હારીને મગફળી સળગાવી દીધી। બિલકુલ સંધ્યા, માત્ર આ ગામની આ એક ખેડૂત પૂરતી વાત નથી, પરંતુ સમગ્ર અમરેલી જિલ્લામાં આ પ્રકારની પરિસ્થિતિ છે। જે રીતે કમોસમી વરસાદે ખેડૂતોને બરબાદ કર્યા છે તેનું આ દ્રશ્ય છે। સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામના ખેડૂતે પોતાની 7 વીઘાની મગફળી સળગાવી દેવા માટે મજબૂર બન્યા, એટલે સમજી શકાય કે કેટલી હદે નુકસાન થઈ છે। બીજી તરફ હજુ સુધી કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા કોઈ જ સહાયની જાહેરાત કરવામાં આવી નથી। વિવિધ રાજકીય પક્ષો દ્વારા સતત આ મુદ્દે રાજનીતિ થઈ રહી છે, પરંતુ ખેડૂતોની અસલ મદદ કરવા માટે હજુ સુધી કોઈ સામે આવ્યું નથી અને ખેડૂતોએ રોષે ભરાઈ અને આ પગલું ભરવું પડી રહ્યું છે। સંધ્યા, જી, આપનો આભાર। આ તરફ રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી છે। ખેડૂત દીઠ 125 મણ મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરાઈ છે। સરકાર 200 મણ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરે તેવી જામનગરના જિલ્લાના ખેડૂતોની માંગ છે। મગફળીની ગુણવત્તામાં પણ રાહત આપવા માટે માંગ કરી રહ્યા છે। માવઠાથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે અને મોટા પાયે ખેડૂતોને પાકમાં નુકસાની થઈ રહી છે।
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના રણમાં પડેલા કમોસમી વરસાદના કારણે અગરિયાઓને પણ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ચોમાસા બાદ હજુ અગરિયાઓ મીઠું પકવવા રણમાં પહોંચ્યા હતા અને તેવા સમયે જ અચાનક કમોસમી વરસાદ વરસ્યો અને તેના ઝૂંપડા, સોલાર પેનલ, પંપ સહિતનો માલ સામાન પણ પાણીમાં ગરકાવ થઈ ગયો, જેના કારણે મોટા પાયે નુકસાન થયું છે. અને આ કમોસમી વરસાદના કારણે રણમાં મીઠાના તૈયાર કરેલા પાટા ધોવાઈ ગયા છે. ચાલુ વર્ષે મીઠાનું ઉત્પાદન ઘટવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે. હાલ અગરિયાઓ કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાન અંગે સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે. કમોસમી વરસાદના કારણે જીરાનું વાવેતર આ વર્ષે મોડું અને ઓછું થવાની અસર ઊંઝા માર્કેટ યાર્ડમાં જોવા મળશે. જીરાના ભાવ પર તેની અસર પણ જોવા મળી રહી છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં 20 કિલોએ 300 રૂપિયા કરતાં વધુનો વધારો નોંધાયો છે. હાલમાં ભાવ 3,800ની આસપાસ ચાલી રહ્યા છે અને વેપારીઓનું અનુમાન છે કે જો વાતાવરણ હજુ પણ ખરાબ થશે તો ભાવમાં થોડો હજુ પણ વધારો ઝીંકાઈ શકે છે, નહીં તો આ ભાવ સ્થિર પણ રહી શકે છે. હાલમાં ઊંઝા યાર્ડમાં જીરાની દૈનિક આવક 13,000થી 14,000 બોરીની નોંધાઈ રહી છે. કમોસમી વરસાદના કારણે જીરાનો ક્રોપ તો લેટ થશે થોડો. કાઠિયાવાડ છે, અહીંયા કચ્છ છે, એટલે વાવેતર થોડું લેટ થશે અને વાવેતરમાં પણ થોડું ઓછું થયું એવું લાગે છે વરસાદના કારણે, ભેજવાળા વાતાવરણના કારણે. અને હાલ એવું લાગે છે કે હાલ બી વાતાવરણ ખુલી ગયું છે. વાતાવરણ ખુલ્લું રહે તો પછી આ ભાવ સ્ટડી રહે છે અને વાતાવરણમાં થોડો બગાડ આવે પાછો તો 5-10 રૂપિયાની તેજી આવે. જીરુમાં જે વાવેતર થવાનું છે એમાં લગભગ 20% જેટલો ઘટાડો થાય એવી સંભાવના છે. અને આ પરિસ્થિતિના લીધે જે જીરામાં ભાવ ઘટી અને 3400-3500 રૂપિયા મણની આજુબાજુ થયા હતા એમાં 300થી 350 રૂપિયા જેટલો વધારો થયો છે. તો કમોસમી વરસાદ બાદ હવે ડુંગળી પણ રડાવે છે. રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ પાણીની બોટલ કરતા પણ નીચા પહોંચી ગયા છે. 2.5થી 5 રૂપિયા પ્રતિ કિલો દરે ડુંગળી વેચાતી હોવાના કારણે ખેડૂતોમાં નિરાશા છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર થયું, આવક વધી, પરંતુ ખેડૂતોને ઉત્પાદન ખર્ચ કરતાં પણ ઓછો ભાવ મળી રહ્યો છે. 1 વીઘા દીઠ માત્ર 10થી 15,000ની આવક સામે 18થી 20,000નો ખર્ચ થયો છે. ખેડૂતોની સ્થિતિ અત્યારે બદથી બદતર થઈ રહી છે. પાણીના બોટલના ભાવ કરતાં પણ ડુંગળી છે તે નીચા ભાવે વેચાઈ રહી છે. ખેડૂતો દ્વારા લોહી પાણી એક કરીને જે ડુંગળીનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે તે ડુંગળી અત્યારે જે છે એ કહી શકાય કે 2.5 રૂપિયા કિલો એટલે કે 50 રૂપિયા મણથી લઈ અને 200 રૂપિયા મણ સુધી વેચાતી હોય છે. ત્યારે ખેડૂતો પાસે જાણશું એમની વ્યથા, શું તકલીફ પર કેવી વ્યથા છે. એક તો 2.5 રૂપિયા કિલો એટલે અમારે કોઈ જાતના પૈસા થતા નથી ખેડૂતની અત્યારે પોઝિશન બહુ નબળી છે. આમાં જે ઉત્પાદન અત્યારે 150 મણનું આવ્યું, 125-30 રૂપિયા એટલે તમે હિસાબ કરવા જાવ એટલે 5-6 રૂપિયા ડુંગળી કિલો વેચાય છે, બરોબર. અત્યારે અમારે ખર્ચાના નથી થતા. અત્યારે 2.5 રૂપિયા કિલો થાય સાહેબ, તમે હિસાબ કરો એટલે અત્યારે અમારે ખર્ચાના કરવાના હતા. ખેડૂતની પોઝિશન બહુ ખરાબ છે અત્યારે. પાડીને અમારે ખર્ચાના અત્યારે સાહેબ નથી થતા, આવી પોઝિશનમાં છે. રોટાવેટર મારી દેવું હોય અત્યારે, અને અમે અત્યારે શિયાળુ પાક છે કાંઈક વાવી દઈ તો ઘઉં તે ગમે, જીરું તે ગમે એ તો થઈ જાય. આને ઊભી રાખીને હવે કરવાનું શું? 100 રૂપિયા એવા જ મણના, 70 રૂપિયા પીસીના બીટવાના લઈએ, 20 રૂપિયા ભાડું, 13 રૂપિયા આના પીસીના થાય. એટલે ખેડૂતમાં કાંઈ વધે નહીં. કમાતું હોય તો વેપારીને બધા કમાય, ખેડૂતને કાંઈ નથી. 4 મહિના મહેનત કરી હોય, અહીંયા છોકરાના બધાના ખર્ચા હોય, છોકરાઓને પૈણાવાના, લગ્નના નાન તેના. હવે અત્યારે 1 રૂપિયો વધે નહીં, સાહેબ ક્રોધ ન આવે શું કરી? આ સરકારને અમે કહી કે સરકાર તમે આમાં કાંઈક થોડુંક ધ્યાન દઈએ. જોકે ભાવ ન મળતા ખેડૂતો છે તે અત્યંત વ્યથિત જોવા મળી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. પોરબંદરમાં મહત્વનો ગણાતો કોઈ ઉદ્યોગ હોય તો તે છે માછીમારી ઉદ્યોગ. અને ત્યારે બંદરમાં રેતી ભરાવાના કારણે બોટોને બંદરમાં લાવવી તથા બહાર લઈ જવી અત્યારે ભારે મુશ્કેલી ભર્યું કામ થઈ ગયું છે. અને જે અંગે સતત રજૂઆતો બાદ ડ્રેજિંગ માટે ટેન્ડર થયા હતા. માછીમાર બોટ એસોસિએશનના સહિત આગેવાનો દ્વારા
ડ્રેજિંગ માટે કરોડો રૂપિયા ફાળવાયા હતા અને અંદાજે 22 કરોડ જેટલી રકમ કિશોર કન્સ્ટ્રક્શન નામની કંપનીને આપીને કામગીરી સોંપાઈ હતી. ડ્રેજિંગની કામગીરી માટે આ રૂપિયા પણ ફાળવાયા, પરંતુ બોટ એસોસિએશન પ્રમુખ તથા માછીમાર આગેવાને આ ડ્રેજિંગ અંગે મોટો ઘટસ્ફોટ કર્યો છે કે બંદરમાં ડ્રેજિંગની કોઈ કામગીરી થઈ હોય તે તેમના ધ્યાને નથી આવ્યું. જો કે પોરબંદર ફિશરીઝ વિભાગના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કહી રહ્યા છે કે 2 વર્ષ પહેલા ડ્રેજિંગની કામગીરી થઈ છે અને ત્યારે ડ્રેજિંગનો મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. 2022માં જે અમે 800 મીટરની વાર્ફ